અઈ લાલુ આ ચડ્ડી કોની છે? 1 2 અને 3 કાણા છે. મન લાગે કોકની ઉતરી ગઈ છે. લબર ઢીલું છે ને તે નીકળી ગઈ છે. જો હું અહીંયા મૂકું છું. જેની હોય ને એને કે લઈ જાય. જેને નો પહેરી હોય ને ઈ તો બારા નીકળતા જ નહીં. આ હું તો આવું ટી-શર્ટ પહેરીને આવી છું. એક ખંભો નીચે ને એક ખંભો ઉપર. જ્યાં ઓલું ચોકડી વાળું ટી-શર્ટ પહેરીએ ને હું લાવી છું ઈ. અને હથેકનો મેકઅપ ડાચા ઉપર ચોપડ્યો છે. હમણાં પાણી મોઢા પર જાય તો તારો બધો મેકઅપ નીકળી જવાનો છે. સ્વિમિંગ પુલના માછલા છે ને તને જોઈને આત્મહત્યા કરી લેહે. અઈ લાલુ તું આ ક્લોરીન વાળા પાણીમાં કાળા ચશ્મા પહેરીને કેમ ઉતરો છો? કાળો પડી જઈશ. એક તો તલ જેવું મોઢું છે ને ટ્રેક્ટરના ટાયર જેવા કાળા ચશ્મા પહેર્યા છે. કાઈક તો તું આ તે મને ઓલું સનસ્ક્રીન લગાડવાનું નહોતું આપ્યું. તાર પપ્પાએ જો ફાંદા ઉપર કેટલું બધું હથેકનું લગાડ્યું છે. અને ઈ ચડ્ડો પહેર્યો છે ને એને પેલા 10 વર્ષ તો એને નાઇટ ડ્રેસમાં કાઢ્યો ને પછી બરમુડામાં આવ્યા 5 વર્ષ. મેં એનું મોહતું હોતન બનાવી નાખ્યું. બોલ લે અત્યારે આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ પુલમાં બોલ ડૂબકી મારે છે. કાપડનો પુનર્જન્મ કેમ કરવો ને ઈ તાર પપ્પા પાસેથી તાર શીખવાનું. અય હાલો તા બારા નીકળો તો જો ન્યા ઘરે છે ને અડધા લોટામાં બોલ નાય હોતન લે 10 ગણે ને ત્યાં સુધીમાં ઈ બારા હોતા ને આવી જાય ને અત્યારે અહીંયા ફ્રી નું મળ્યું છે ને સ્વિમિંગ પુલ તો ઈ ડેટકાની જેમ છે ને અઠવાડિયા સુધી બારા જ નહીં નીકળે.